આપણે મત્સ્ય પુરાણના 51મા દિવસની કથાને આગળ વધારીએ. આ જ પ્રમાણે મરુત્વીએ મરુત દેવતાઓને ઉત્પન્ન કર્યા. અગ્નિ, ચક્ષુ, રવિ, જ્યોતિ, સાવિત્ર, મિત્ર, અમર, સરવૃષ્ટિ, મહાભુજ, સુકર્ષ, વિરાજ, વાચ, વિશ્વાવસુ, મતિ, અશ્વમિત્ર, ચિત્રરશ્મિ, નિષધન, દ્યુંત, વાડવ, ચારિત્ર, મંદપન્નગ, બૃહંતક, બૃહદુપ તથા પૂતનાનુનગ. આ મરુદ્ગણોને પૂર્વકાળમાં મરુત્વંતીએ જન્મ આપ્યો. હવે અદિતિએ કશ્યપના સંયોગથી 12 આદિત્યોને ઉત્પન્ન કર્યા. તેમના નામ છે ઇન્દ્ર, વિષ્ણુ, ભગ, ત્વષ્ટા, વરુણ, અર્યમા, રવિ, પૂષા, મિત્ર, ધનત, ધાતા અને પર્જન્ય. આ 12 આદિત્ય દેવતાઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. આદિત્યના સરસ્વતીના ગર્ભથી 2 શ્રેષ્ઠ પુત્ર ઉત્પન્ન થયા, જે તપસ્વીઓમાં શ્રેષ્ઠ, ગુણવાનોમાં પ્રધાન અને દેવતાઓ માટે પણ પૂજનીય કહેવાય છે. ધનુએ દાનવોને અને દ્વિતીય દૈત્યોને ઉત્પન્ન કર્યા. કાલાએ કાલકેય નામક અસુરો અને રાક્ષસોને જન્મ આપ્યો. અત્યંત બળવાન વ્યાધિઓ અનુસારની સંતાન છે. સિંહિકા રાહુગ્રહની માતા છે અને મુનિ ગંધર્વોની માતા છે. હે રાજન, તામ્રા પવિત્રાત્માથી અપ્સરાઓની માતા છે. ક્રોધાથી બધા ભૂત અને પિશાચ ઉત્પન્ન થાય છે. વિષાંપતે ક્રોધાય યક્ષો અને રાક્ષસોને પણ જન્મ આપ્યો. રાજન, બધા પશુઓ અને ગાયો સુરભીની સંતાન છે. વિંતાએ પંખધારી પક્ષીઓને પેદા કર્યા. કદ્રુદેવી પૃથ્વીને ધારણ કરવાવાળા સર્વ પ્રકારના નાગોને ઉત્પન્ન કર્યા. પરમ તપ આ પ્રમાણે સંસારમાં લોક સૃષ્ટિ વૃદ્ધિને પ્રાપ્ત થઈ. રાજન, આ જ મહાત્મા વિષ્ણુનો પુષ્કર સંબંધી પ્રાદુર્ભાવ છે. વ્યાસ દ્વારા કહેવામાં આવેલા પુષ્કર પ્રાદુર્ભાવનો તથા જે પુરાણ પુરુષ સર્વવ્યાપી અને મહર્ષિઓ દ્વારા સંતુપ્ત છે તે ભગવાન હરિનું વર્ણન મેં તમને ક્રમશઃ કહી દીધું. જે મનુષ્ય સદા પૂર્વના સમયે આ શ્રેષ્ઠ પુરાણને સાંભળે છે તે વિતરાગ થઈને લૌકિક સુખનો ઉપભોગ કરીને સ્વર્ગને પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય શ્રીકૃષ્ણને પોતાની ઉપાસનાથી મન, વચન અને કર્મથી પ્રસન્ન કરે છે તે તેને આનંદની પ્રાપ્તિ થાય છે. રાજાને રાજ્યની, નિર્ધનને ધન, ક્ષીણ આયુષ્યવાળાને દીર્ઘાયુ, પુત્રાર્થીને પુત્રની પ્રાપ્તિ થાય છે. વિષ્ણુ ભક્ત મનુષ્ય યજ્ઞ, વેદ, કામનાપૂર્તિ, અનેકવિધ તપ, વિવિધ પુણ્ય અને ધન સંપત્તિને પ્રાપ્ત કરે છે. નિરૂપશ્રેષ્ઠ, જે મનુષ્ય શ્રીહરિના પુષ્કર પ્રાદુર્ભાવનો પાઠ કરે છે તે જે કામનાઓ કરે છે તે બધું ભગવાન દ્વારા તેને પ્રાપ્ત થઈ જાય છે અને તેને કદી અમંગળ થતું નથી. મહાભાગ, આ પ્રમાણે મેં તમને મહાત્મા વિષ્ણુના પુષ્કરિયા કમળના પ્રાદુર્ભાવનું વર્ણન કરી ચૂક્યો. ત્યાર પછી આવશે 172મો અધ્યાય. તારકામય સંગ્રામની ભૂમિકા અને ભગવાન વિષ્ણુનું મહાસમુદ્ર રૂપે વર્ણન. તારકાદિ અસુરોના અત્યાચારથી દુઃખી થઈને દેવતાઓની ભગવાન વિષ્ણુને પ્રાર્થના અને ભગવાનનું તેમને આશ્વાસન. મત્સ્ય ભગવાને કહ્યું કે રાજન, હવે હું કૃતયુગમાં થયેલા ભગવાન વિષ્ણુના વિષ્ણુત્વ તથા હરિત્વ, દેવતાઓમાં વૈકુંઠત્વ અને મનુષ્યોમાં કૃષ્ણત્વનું વર્ણન કરી રહ્યો છું. સાંભળો. ઈશ્વરની ગતિ અત્યંત ગહન છે. આ સમયે તમે વિષ્ણુના ભૂત અને ભાવિ અવતારોના વિષયમાં યથાર્થ રૂપે શ્રવણ કરો. જે ઐશ્વર્યશાળી અવ્યક્ત ભગવાન છે તે જ વ્યક્ત રૂપે પ્રગટ થાય છે. તે જ નારાયણ અંતરાત્મા સર્વના ઉત્પત્તિ સ્થાન અને અવિનાશી પણ કહેવાય છે. તે સનાતન નારાયણ શ્રીહરિ, બ્રહ્મા, વાયુ, સોમ, ધર્મ, ઇન્દ્ર અને બૃહસ્પતિના રૂપમાં પણ પ્રગટ થાય છે. એ સર્વવ્યાપી વિષ્ણુ અદિતિના પુત્ર રૂપે ઉત્પન્ન થઈને ઇન્દ્રના અનુજ ઉપેન્દ્ર નામે વિખ્યાત થાય છે. આ સર્વવ્યાપીનું અદિતિના પુત્ર રૂપે ઉત્પન્ન થવાના 2 કારણ છે. એક તો અદિતિ પર કૃપા કરવી અને બીજું દેવશત્રુ, દૈત્યો, દાનવો અને રાક્ષસોનો વધ કરવો. આ પ્રભુએ સર્વપ્રથમ બ્રહ્માને ઉત્પન્ન કર્યા. તે બ્રહ્માજીએ પૂર્વકલ્પમાં પ્રજાપતિઓને ઉત્પન્ન કર્યા. ત્યાર પછી બ્રહ્માના વંશમાં ઉત્પન્ન થવાવાળા સર્વશ્રેષ્ઠ માનવોને ઉત્પન્ન કર્યા. તે મહાત્માઓના સંપર્કથી એક જ શાશ્વત બ્રહ્મ અનેક રૂપે વિભક્ત થઈ ગયો. સંસારમાં વર્ણન કરવા યોગ્ય ભગવાન વિષ્ણુ કર્મો પર આશ્ચર્યજનક છે તે હું વર્ણન કરી રહ્યો છું. રાજન, કૃતયુગમાં વૃત્રાસુરનો વધ થઈ ગયા પછી ત્રિલોકમાં વિખ્યાત તારકામય સંગ્રામ થયો હતો. તે સંગ્રામમાં બહુ મુશ્કેલીથી જીતી શકાય તેવા ભયંકર દાનવ, યક્ષ, નાગ અને રાક્ષસો સહિત બધા દેવતાઓનો સંહાર કરી રહ્યા હતા. આ પ્રમાણે મરાઈ રહેલા તે દેવતાઓ શસ્ત્રરહિત થઈને યુદ્ધથી વિમુખ થઈ ગયા અને મનથી જ પોતાના રક્ષક ભગવાન નારાયણના શરણમાં ગયા. આ દરમિયાન મેઘોએ સૂર્ય, ચંદ્રમા અને ગ્રહો સહિત આકાશમંડળને આચ્છાદિત કરી લીધું. તે સમયે પ્રચંડ વીજળીઓ અને ભયંકર મેઘગર્જના થઈ રહી હતી. આ ઉપરાંત મહાન વાયુ ચાલવા લાગ્યો. તે સમયે ચમકી રહેલી વીજળી અને ગરજતા વાદળો, વજ્ર સમાન વેગશાળી અગ્નિ અને પ્રચંડ વાયુના કારણે ભયંકર ગર્જનાથી યુક્ત ઉત્પાતો દ્વારા આકાશ બળી રહ્યું હોય તેવું દેખાતું હતું. આકાશમાં ઉડી રહેલી હજારો ઉલ્કાઓ પૃથ્વી પર પડી રહી દિવ્ય વિમાનો અસ્થિર થઈને પડવા લાગ્યા. ચારે યુગના અંત સમયે લોકો માટે જેવો ભયંકર વિનાશ ઉપસ્થિત થાય છે તેવો જ ઉત્પાત તે સમયે પણ થયો. બધા સુંદર પદાર્થો વિકૃત થઈ ગયા. સંપૂર્ણ જગત પ્રકાશહીન થઈ ગયું, જેથી કંઈ પણ જાણી શકાતું નહોતું. ઘોર અંધકારથી આવૃત 10 દિશાઓ શોભાહીન થઈ ગઈ. તે સમયે કાળા મેઘોનો બુરખો ઓઢીને કાળું રૂપ ધારણ કરનારી દેવી આકાશમાં પ્રવિષ્ટ થઈ. ઘોર અંધકારથી આવૃત હોવાના કારણે સૂર્ય દેખાતો ન હોવાથી આકાશમંડળની શોભા સમાપ્ત થઈ ગઈ. તે સમયે ભગવાને પોતાના બંને હાથો વડે અંધકાર સહિત વાદળોને દૂર
ઠાવીને કૃષ્ણવર્ણનું દિવ્ય શરીર પ્રગટ કર્યું. તેની કાંતિ કાળા વાદળ અને કાજળ જેવી હતી. તેના રૂવાટા પણ કાળા મેઘ જેવા હતા. તે તેજ અને શરીર બંનેથી કજળગીરીની જેમ કૃષ્ણ હતો. તેના પર ચળકતું પીતાંબર શોભી રહ્યું હતું. તે તપાવેલા સુવર્ણના આભૂષણોથી વિભૂષિત ધુમાડા જેવા અંધકારની કાંતિથી યુક્ત તથા પ્રાતઃકાળમાં પ્રગટેલ થયેલા અગ્નિ જેવા પ્રકાશિત થઈ રહ્યા હતા. તેના ખભા 2 થી 4 ગણા ભરાવદાર હતા. તેના વાળ મુગટથી આવૃત હોવાના કારણે શોભી રહ્યા હતા. તે સુવર્ણ જેવા ચળકતા આયુધોથી સુશોભિત હતા. તેમાંથી સૂર્ય અને ચંદ્રમા જેવી પ્રભા પ્રસરી રહી હતી. તે પર્વતના શિખર જેવા ઊંચા હતા. તેના હાથ નંદક નામક ખડગ અને વિષધર સર્પો સમાન બાણોથી યુક્ત હતા. તેણે ચિત્તલ માછલીની જેમ વિશાળ શક્તિ, શંખ, ચક્ર અને ગદા ધારણ કર્યા હતા. ક્ષમા જેનું મૂળ હતું, જે વૃક્ષથી સંપન્ન, શાંગધનુષથી યુક્ત, દેવતાઓને ઉત્તમ ફળ આપનાર, દેવાંગનાઓ રૂપી રુચિર પલ્લવોથી સુશોભિત, સર્વને પ્રિય લાગનાર, સંપૂર્ણ જીવોથી યુક્ત હોવાથી મનોહર, નાના પ્રકારના વિમાનો રૂપી વૃક્ષોથી યુક્ત અને વાદળોના મીઠા જળને વરસાવનાર, વિદ્યા અને અહંકારના સારથી સંપન્ન તથા મહાભૂતરૂપી વૃક્ષોને ઉત્પન્ન કરનાર હતા. તે ઘણા ગીચ પાંદડાઓથી આચ્છાદિત હતા. તેના પર ગ્રહ નક્ષત્ર રૂપી પુષ્પ ખીલેલા હતા. દૈત્યલોક તેની વિશાળ શાખ રૂપે હતા. એવો તે વિષ્ણુશૈલ મૃત્યુલોકમાં પ્રકાશિત થઈ રહ્યો હતો. રસાતલ સુધી વ્યસ્ત રહેનારો તે નારાયણ રૂપ મહાસાગર સાગરની જેમ ગર્જના કરી રહ્યો હતો. તે મૃગેન્દ્ર રૂપી પાશોથી વ્યાપ્ત, પંખધારી જંતુઓથી સેવિત, શીલ અને અર્થની સુંદર ગંધથી યુક્ત તથા સંપૂર્ણ લોકરૂપી મહાન વૃક્ષથી સંપન્ન હતો. નારાયણનું અવ્યક્ત સ્વરૂપ તેનું અગાધ જળ હતું. તેમાં મહાભૂતોરૂપી લહેરો હતી. ગ્રહ નક્ષત્ર પરપોટા જેવા શોભતા હતા. તે વિમાનોના ચાલવા થનાર અવાજથી વ્યાપ્ત હતો. તે વાદળથી સંપન્ન, જળજંતુઓથી પરિપૂર્ણ અને પર્વતો અને શંખોથી યુક્ત હતો. તેમાં ત્રિગુણયુક્ત વિષયોની ભમરીઓ દેખાતી હતી અને સંપૂર્ણ લોક તિમિંગલ સમાન હતો. વીર લોકો વૃક્ષ અને લતાઓની ઝાડી હતા. મોટા મોટા નાગ શેવાળ જેવા હતા. 12 આદિત્ય મહાદ્વીપ અને 11 રુદ્ર નગર હતા. તે મહાસાગર 8 વસ્તુઓ રૂપી પર્વતથી યુક્ત અને ત્રિલોકો રૂપી જળથી ભરેલો હતો. તેના જળમાં અસંખ્ય સંધ્યારૂપી લહેરો ઉઠી રહી હતી. તે સપર્ણરૂપ વાયુથી સેવિત, દૈત્ય અને રાક્ષસોરૂપી ગ્રાહ તથા યજ્ઞ અને નાગરૂપ માછલીઓથી વ્યાપ્ત હતો. પિતામહ બ્રહ્મા તેમાં મહાન પરાક્રમી વ્યક્તિ હતા. તે બધા સ્ત્રી રત્નો તથા શ્રી કીર્તિ, કાંતિ અને લક્ષ્મીરૂપી નદીઓથી સુશોભિત હતા. તેમાં સમયાનુસાર મહાન પર્વ અને પ્રલયની ઉત્પત્તિ થતી રહેતી હતી. આવા તે યોગરૂપી મહાન તટવાળો નારાયણ મહાસાગર હતો. તે સમયે દૈત્યોથી પરાજિત થયેલા દેવતાઓએ આકાશમાં તે દેવાધિદેવ ભગવાનને, જે ભક્તોના વરદાયક, ભક્તવત્સલ, અનુગ્રહ કરવાવાળા, પ્રશાંતિકારક, શુભમય અને ભયના અવસરો પર અભય પ્રદાન કરનારા છે, તે જોયા. તેઓ એવા લોકમય દિવ્ય રથ પર વિરાજમાન હતા, જે ઇન્દ્રના રથ પર જેવો હતો. તેના પર ગરુડ ધ્વજ ફરકી રહ્યો હતો. જેમ બધા ગ્રહ, ચંદ્ર અને સૂર્ય ઉપસ્થિત હતા. જે મંદરાચલની શ્રેષ્ઠ ધૂંસરી પર આધારિત હતો. તે અસંખ્ય કિરણોથી યુક્ત મેરુની વિસ્તૃત ગુફા જેવો લાગતો હતો. તેમાં તારામંડળ વિચિત્ર પુષ્પો જેવું તથા ગ્રહ અને નક્ષત્ર હંસ સમાન શોભતા હતા. ત્યારે ઇન્દ્ર વગેરે બધા દેવતા હાથ જોડીને જય જયકાર કરતા રહીને તે શરણાગત વત્સલના શરણમાં ગયા. આ પ્રમાણે દેવતાઓની આ અર્તવાણી સાંભળીને દેવાધિદેવ ભગવાન વિષ્ણુએ યુદ્ધભૂમિમાં દાનવોનો સંહાર કરવાનો વિચાર કર્યો. ત્યારે ઉત્તમ શરીર ધારણ કરીને આકાશમાં સ્થિત થયેલા ભગવાન વિષ્ણુએ બધા દેવતાઓને પ્રતિજ્ઞાપૂર્વક આ પ્રમાણે કહ્યું: દેવતાઓએ તમારું કલ્યાણ થાવ. તમે લોકો શાંત થઈ જાઓ. ભય છોડી દો. એવું માનો કે મેં બધા દાનવોને જીતી લીધા છે. હવે તમે લોકો પુનઃ ત્રિલોકનું રાજ્ય ગ્રહણ કરો. આવા ભગવાન વિષ્ણુના વચન સાંભળીને દેવતાઓ બહુ સંતુષ્ટ થયા અને તેમને એવી પ્રસન્નતા થઈ જાણે ઉત્તમ અમૃત પીવા મળી ગયું. ત્યાર પછી તે ઘોર અંધકાર નષ્ટ થઈ ગયો. વાદળો વિખાર ગયા. સુખદ વાયુ ચાલવા લાગ્યો અને દરેક દિશાઓ શાંત થઈ ગઈ. તારાઓનું તેજ નિર્મળ થઈ ગયું. ત્યારે ચંદ્રમા અને તે બધા જ્યોતિર્ગણ પ્રદક્ષિણા કરવા લાગ્યા. ગ્રહોમાં પરસ્પર વિગ્રહનો ભાવ નષ્ટ થઈ ગયો. સાગર શાંત થઈ ગયા. માર્ગ ધૂળ રહિત થઈ ગયા. સ્વર્ગ વગેરે ત્રણેય લોકમાં શાંતિ સ્થાપિત થઈ ગઈ. નદીઓ યથાર્થ રૂપે પ્રવાહિત થવા લાગી. સમુદ્રોની ભરતી શાંત થઈ ગઈ. મનુષ્યોની અંતરાત્માઓ તથા ઇન્દ્રિયો શુભકારિણી થઈ ગઈ. મહર્ષિઓનો શોક નષ્ટ થઈ ગયો. તેઓ ઊંચા સ્વરથી વેદપાઠ કરવા લાગ્યા. યજ્ઞમાં અગ્નિને પાકેલા મંગલકારક હવિ પ્રાપ્ત થવા લાગ્યો. આ પ્રમાણે શત્રુનો વિનાશ કરવાના વિષયમાં નિશ્ચય કરેલા ભગવાન વિષ્ણુની વાણી સાંભળીને બધા લોકોનું મન પ્રસન્ન થઈ ગયું અને બધા પોતપોતાના ધર્મોમાં સંલગ્ન થઈ ગયા. ત્યાર પછી આવે છે 173મો અધ્યાય. દૈત્યો અને દાનવોની યુદ્ધ માટે તૈયારી. મત્સ્ય ભગવાન બોલ્યા કે રવિનંદન, ત્યાર પછી દેવતાઓને માટે ઉપયુક્ત ભગવાન વિષ્ણુના તે અભયદાયક વચન સાંભળીને દૈત્ય અને દાનવ યુદ્ધ અને તેમાં વિજય પ્રાપ્તિ માટે મહાન પ્રયત્ન કરવા લાગ્યા. તે સમયે યુદ્ધ કાંક્ષી મય એક એવા દિવ્ય રથ પર સવાર થયો, જે સોનાનો બનેલો હતો. તે અવિનાશી રથ પર 3 નલ્વ વિસ્તારનો, અત્યંત વિશાળ તથા 4 પૈડા અને પરમ સુંદર મહાન ધૂંસરીથી યુક્ત હતો. તેમાં ઘંટડીનો મધુર રણકાર થઈ રહ્યો હતો. તે ગેંડાના ચામડાથી આચ્છાદિત રત્ન
રત્નો અને સોનાની સુંદર જાળીઓથી સુશોભિત વરુઓ અને પક્ષીઓના કોતરકામથી અલંકૃત તથા દિવ્યાસ્ત્રો અને તિલકસથી પરિપૂર્ણ હતો. તેનાથી વાદળની ગર્જના જેવો અવાજ નીકળતો હતો. તે શ્રેષ્ઠ રથ હતો, સુંદર ધૂંસરી અને સુદૃઢ મધ્યભાગથી યુક્ત, આકાશમંડળ જેવો વિસ્તૃત તથા ગદા અને પરિઘથી પરિપૂર્ણ હોવાના કારણે જાણે બીજા સાગર જેવો લાગતો હતો. તેના બાજુબંધ, વલય અને કુબર સોનાના હતા તથા તેના ઉપર પતાકાઓ ફરકતી હતી, જેના કારણે તે સૂર્યયુક્ત મંદરાચલ જેવો શોભાયમાન થઈ રહ્યો હતો. તેનો ઉપરનો ભાગ ક્યાંક હાથીના ચર્મ અને ક્યાંક સિંહના ચર્મ જેવો ચળકી રહ્યો હતો. તેમાં 1000 રીંછ જોતરેલા હતા. તે ઘોર વાદળોની જેમ અવાજ કરી રહ્યો હતો. શત્રુઓના રથને અટકાવનાર તે તેજસ્વી રથ આકાશગામી હતો. તેના પર બેઠેલા મય એવા લાગતા હતા કે જાણે તેજસ્વી સૂર્ય સુમેરુ પર્વત પર વિરાજમાન હોય. આ જ પ્રમાણે જે અત્યંત ઊંચો અને દૂર સુધી અવાજ કરનારો હતો, જેના બધા અંગ સોનાના હતા, જે આકારમાં પર્વત સમાન અને નીલાંજનની રાશિ જેવો દેખાતો હતો, કાળા લોઢાનો બનાવેલો હતો, જેના લોઢાના અરસામાં ગાડાનો ધોરિયો બાંધેલો હતો, જેમાં ક્યાંક ક્યાંક અંધકારને ભેદીને કિરણો ચળકી રહ્યા હતા, જે વાદળની જેમ ગર્જના કરી રહ્યો હતો. લોઢાની વિશાળ જાળી અને ઝરુખાઓથી સુશોભિત હતો. લોઢાના પરિઘ અને મુદ્રથી પરિપૂર્ણ હતો. ભાલા, યશ, પાસ, મોટા મોટા શંકુ, કંટક, તોમર તથા કુહાડાઓથી સુશોભિત હતો. શત્રુઓ સાથે યુદ્ધ કરવા માટે ઉદ્યત તે બીજા મંદરાચલ જેવો દેખાતો હતો તથા જેમાં 1000 ગધેડા જોતર્યા હતા. આવા ઉત્તમ રથ પર તારકાસુર બેઠો હતો. ક્રોધથી ભરેલો વિરોચન હાથમાં ગદા લઈને તે સોનાની આગળ ઊભો રહ્યો. તે તેજસ્વી પર્વત જેવો દેખાતો હતો. શત્રુ સેનાનું મર્દન કરનાર દાનવ શ્રેષ્ઠ હયગ્રીવે 1000 રથ સાથે પોતાના હાથને આગળ વધાર્યો. વરાહ નામક દાનવ પોતાના 1000 કિસ્કુન લાંબા વિશાળ ધનુષ્યનો ટંકાર કરીને સોનાના અગ્રભાગમાં સ્થિત થયો. વૃક્ષ સહિત પર્વત જેવો દેખાતો હતો. ખર નામક દૈત્ય અભિમાનવશ નેત્રોમાં રસજનિત જળ ભરીને યુદ્ધ માટે તૈયાર થયો. તે સમયે તેના દાંત, હોઠ અને નેત્ર ફરકી રહ્યા હતા. આ જ પ્રમાણે દાનવરાજ પરાક્રમી ત્વષ્ટા, જેમાં 8000 હાથી જોતરેલા હતા, એવા ભયંકર રથ પર બેસીને દાનવસેનાને વ્યૂહમાં ગોઠવવા લાગ્યો. વિપ્રચિતનો પુત્ર શ્વેત, જે શ્વેત પર્વત જેવા વિશાળકાય અને શ્વેત કુંડળોથી વિભૂષિત હતો, યુદ્ધ માટે સેનાના અગ્રભાગમાં સ્થિત થયો. બાલીનો પુત્ર અરિષ્ટ, જે મહાન બળવાન અને પર્વતોને ધ્રુજાવી દેનારો હતો તથા પર્વતશિલાઓ જેનું આયુધ હતું, યુદ્ધની કામનાથી સેનાની મુખ ઊભો રહ્યો. કિશોરસ નામક દૈત્ય પ્રેરિત કરવામાં આવેલા સિંહ બાળની જેમ અત્યંત હર્ષથી દૈત્ય સેનાની મધ્યમાં આવ્યો. તે ઉદયકાળના સૂર્ય જેવો લાગતો હતો. નવા મેઘ જેવી કાંતિવાળો લંબ નામક દાનવ, જે લાંબા વસ્ત્ર અને આભૂષણોથી વિભૂષિત હતો, દૈવ્ય સેનામાં પહોંચીને ધુમ્મસથી ઘેરાયેલા સૂર્ય જેવો શોભાયમાન લાગતો હતો. મહાન ગ્રહ રાહુ, જે મુખ, દાંત, હોઠ અને નેત્રોથી યુદ્ધ કરવાવાળો હતો, હસતો રહીને દૈત્યોની આગળ ઊભો રહ્યો. આ જ પ્રમાણે અન્યાન્ય દાનવ પણ ક્રમશઃ સેનાપતિ સહિત કવચ ધારણ કરીને યુદ્ધ માટે જવા લાગ્યા. તેનામાં કેટલાક ઘોડા પર સવાર હતા તો કેટલાક ગજરાજો પર બેઠા હતા. બીજા કેટલાક સિંહ, વાઘ, વરાહ અને રીંછ પર બેઠા હતા. કેટલાક ગધેડા અને ઊંટો પર બેસીને જઈ રહ્યા હતા તો કેટલાક વાહન ચિત્તા હતા. બીજા ભીષણ દૈત્ય, જેમનામાં કેટલાક મુખ વાંકા હતા, કેટલાકના એક પગ તથા કોઈને અડધો પગ હતો, યુદ્ધની અભિલાષાથી નાચતા રહીને જઈ રહ્યા હતા. તે દાનવોમાં થોડા તાલ ઠોકી રહ્યા હતા. મોટાભાગના ઉછળતા કૂદતા હતા અને કેટલાક સિંહનાદ કરી રહ્યા હતા. આ પ્રમાણે તે દાનવો હાથમાં ગદા, પરિઘ, શિલા અને મુસળ લઈને પોતાની પરિઘ જેવી ભુજાઓથી દેવતાઓને ભયભીત કરી રહ્યા હતા. તે સમયે શ્રેષ્ઠ દૈત્યો પાશ, ભાલા, પરિઘ, તોમર, અંકુશ, પટ્ટી, શતની, શતધાર, મુદ્ગર, ગંડશેલ, શેલ, ઉત્તમ લોઢાના પરિઘ અને ચક્રોથી ક્રીડા કરતા રહીને દૈત્ય સેનાને આનંદિત કરી રહ્યા હતા. આ પ્રમાણે દાનવોને તે સમગ્ર સેના યુદ્ધ મદથી ઉન્મત્ત થઈને દેવતાઓની સન્મુખ ઊભી રહી, જે ચઢી આવેલો મેઘો જેવી દેખાતી હતી. દાનવોની તે અદ્ભુત અને પ્રચંડ સેના, જે 1000 મુખ દૈત્યો સહિત વાયુ, અગ્નિ, પર્વત અને મેઘ સમાન ભીષણ દેખાઈ રહી હતી, યુદ્ધની તૈયારીના સમયે યુદ્ધની ઈચ્છાથી ઉન્મત્ત થયા જેવું શોભી રહી હતી. ત્યાર પછી આવે છે 174મો અધ્યાય, દેવતાઓનો યુદ્ધ માટે પ્રયાસ. મત્સ્ય ભગવાને કહ્યું કે રવિનંદન, તમે દૈત્યોની સેનાનું વર્ણન તો સાંભળ્યું, હવે દેવતાઓની, ખાસ કરીને વિષ્ણુ સેનાની વિસ્તાર સાંભળો. તે સમયે આદિત્યો, વસુઓ, રુદ્રો અને બંને મહાબળી અશ્વિની કુમારો, આ બધાએ ક્રમશઃ પોતપોતાની સેના અને સૈનિકો સહિત કવચ ધારણ કરી લીધા. સહસ્ત્ર નેત્રધારી લોકપાલ ઇન્દ્ર, જે સમસ્ત દેવતાઓના નાયક છે, સર્વપ્રથમ ઐરાવત પર આરૂઢ થયા. સોનાની સેનાની મધ્યમાં ઇન્દ્રનો તે રથ પણ ઊભો કરવામાં આવ્યો, જે સમસ્ત પક્ષીઓમાં શ્રેષ્ઠ ગરુડ સમાન વેગશાળી હતો. તેમાં સુંદર પૈડા લગાવેલા હતા તથા તે સુવર્ણ અને વજ્રથી વિભૂષિત હતો. હજારોની સંખ્યામાં દેવતાઓ, ગંધર્વો અને યક્ષોના સમૂહ તેની પાછળ પાછળ ચાલી રહ્યા હતા. તેજસ્વી સદસ્ય અને મહર્ષિ તેની સ્તુતિ કરી રહ્યા હતા તથા તે વજ્રના ગડગડાટની જેમ ઘોષ કરનારો, વીજળી અને ધનુષની સુશોભિત તથા સ્વેચ્છાચારી પર્વતની જેમ દેખાતા મેઘ સમૂહથી ઘેરાયેલો હતો. તેના પર સવાર થઈને ઐશ્વર્યશાળી ઇન્દ્ર સમસ્ત જગતમાં ભ્રમણ કરે છે. યજ્ઞોમાં સ્થિત બ્રાહ્મણો યજ્ઞના પ્રારંભને તેની પ્રશંસા કરે છે. સ્વર્ગલોકમાં તેના પર બેસીને ઇન્દ્રના પ્રસ્થિત થયા પછી તેમની પાછળ દેવતાઓની શરણાઈ વાગવા લાગી છે.
અને સેંકડો અપ્સરાઓ એકત્ર થઈને નૃત્ય કરે છે. તે રથ શેષનાગથી અંકિત ધ્વજાથી યુક્ત થઈને સૂર્યની જેમ શોભે છે તથા તેમાં મન અને વાયુ સમાન વેગશાળી 1000 ઘોડા જોતરવામાં આવે છે. તે સમયે મતલી દ્વારા સુરક્ષિત તે શ્રેષ્ઠ રથ તે પ્રમાણે સુશોભિત થઈ રહ્યો હતો જેમ સૂર્યના તેજથી આવુત સુમેરુ પર્વત છે. આ પ્રમાણે કાળ સહિત યમરાજ પણ દંડ અને મુદ્રને હાથમાં લઈને પોતાના સિંહનાદથી દૈત્યોને ભયભીત કરતા રહીને દેવસેનામાં ઊભા રહ્યા. પાસધારી વરુણ જળમય શરીર ધારણ કરીને દેવસેનાના મધ્યભાગમાં સ્થિત થયા. તેમની સાથે ચારે સાગર તથા જીભ લપલપાતા નાગ પણ હતા. તેમણે શંખ અને મુક્તા જટિત બાજુબંધ ધારણ કર્યા હતા. તેમના હાથમાં કાલપાશ હતો. વાયુ સમાન વેગશાળી ચંદ્રકિરણો જેવા ઉજ્જવળ તથા જળાકાર ઘોડાઓથી યુક્ત રથ પર સવાર હતો. તેઓ હજારો પ્રકારની લીલાઓ કરી રહ્યા હતા. પીળા વસ્ત્રથી વિભૂષિત તથા તેમની શરીર કાંતિ નીલમણિ જેવી સુંદર હતી. તે શ્રેષ્ઠ દેવ પર ઇન્દ્રે પોતાનો ભાર સોંપ્યો હતો. તે તટને છિન્નભિન્ન કરી દેનારા સાગરની જેમ યુદ્ધની પ્રતીક્ષા કરી રહ્યા હતા. તે પછી નિધિઓના અધિપતિ તથા વિમાન દ્વારા યુદ્ધ કરનારા સામર્થ્યશાળી રાજરાજેશ્વર શ્રીમાન કુબેર યક્ષો રાક્ષસો અને ગુહ્યકોના તથા સેના તથા શંખ પદ્મની સાથે હાથમાં ગદા ધારણ કરીને પુષ્પક વિમાન પર આરૂઢ થયા. તે સમયે યુદ્ધની ઈચ્છાથી આવેલા રાજરાજેશ્વર નરવાહન કુબેરની એવી શોભા થઈ રહી હતી જાણે યુદ્ધસ્થળમાં નંદીશ્વર પર બેઠેલા સાક્ષાત સ્વયં શિવજી હોય. સેનાના પૂર્વ ભાગમાં ઇન્દ્ર, દક્ષિણ ભાગમાં યમરાજ, પશ્ચિમ ભાગમાં વરુણ અને ઉત્તર ભાગમાં કુબેર. આ પ્રમાણે ચારે મહાબળી લોકપાલ ચારે દિશાઓમાં સ્થિત થયા. તેઓ પોતાના સ્થાન પર બહુ સાવધાનીપૂર્વક દેવસેનાની રક્ષા કરી રહ્યા હતા. તે ઉપરાંત સહસ્ર કિરણોના એકત્રિત તેથી પ્રકાશિત દ્વાદશાત્મા દિનેશ્વર સૂર્ય પોતાના અમિત વેગશાળી રથ પર જેમાં 7 ઘોડા જોતરેલા હતા જે શોભાથી પ્રકાશિત સૂર્યના કિરણોથી ઝગઝગતો ઉદયાચલ, અસ્તાચલ અને મેરુ પર્વત પર ભ્રમણ કરનાર તથા સ્વર્ગદ્વાર રૂપ એક ચક્રથી સુશોભિત હતો. બેસીને અવિનાશી લોકને સંતપ્ત કરતા રહીને લોકોની વચ્ચે વિચરણ કરવા લાગ્યા. શીતરશ્મિ ચંદ્રમાં શ્વેત ઘોડાના રથ પર સવાર થઈને પોતાની જળપૂર્ણ હિમ જેવી કાંતિથી જગતને પ્રસન્ન કરતા રહીને સુશોભિત થયા. તે સમયે શીતળ કિરણોવાળા દ્વિજેશ્વર ચંદ્રમાની પાછળ નક્ષત્રો ચાલી રહ્યા હતા. તેમના શરીરમાં સસલાનું ચિહ્ન શોભી રહ્યું હતું. તેઓ રાત્રિના અંધકારના વિનાશક સામર્થ્યશાળી આકાશમંડળમાં સ્થિત જ્યોતિષગણોના અધીશ્વર રસવાળા પદાર્થોને રસ પ્રદાન કરનારા હજારો પ્રકારની ઔષધિઓ તથા અમૃતના નિધાન જગતના પ્રથમ ભાગ સ્વરૂપ અને સૌમ્ય સ્વભાવવાળા છે. તેમનો રથ સત્યમય છે. આ પ્રમાણે હિમથી પ્રહાર કરવાવાળા ચંદ્રમાને દાનવોએ ત્યાં ઉપસ્થિત જોયા જે પ્રાણી માત્રના પ્રાણ સ્વરૂપ છે. મનુષ્યના શરીરમાં 5 પ્રકારે વિભક્ત થાય છે જેની સાથે ધાતુઓમાં ગતિ છે જે ત્રણેય લોકને ધારણ કરીને તેમાં વિચરણ કરે છે જેને અગ્નિના કરતા સર્વના ઉપસ્થિશાન અને ઈશ્વર કહે છે જે નિત્ય 7 સ્વરોમાં વિચરણ કરતા રહીને વાણી દ્વારા ઉચ્ચરિત થાય છે જેને 5 ભૂતોમાં ઉત્તમ ભૂત શરીર સહિત આકાશચારી, શીઘ્રગામી અને શબ્દયોગી અર્થાત શબ્દને ઉત્પન્ન કરનાર કહેવાય છે. સર્વ પ્રાણીઓના આયુ સ્વરૂપ તે વાયુ ત્યાં પોતાના તેજથી પ્રગટ થયો. તે વાદળોની સાથે લઈને દૈત્યોને વ્યથિત કરતો રહીને તેમની પ્રતિકૂળ દિશામાં વહેવા લાગ્યો. મરુદગણ, દિવ્ય ગંધર્વ અને વિદ્યાધરોની સાથે કાંચડીમાંથી છૂટેલા સર્પની જેમ નિર્મળ તલવારોથી ક્રીડા કરવા લાગ્યો. આ જ પ્રમાણે નાગાધીશ્વરો આકાશમાં મુખ ફેલાવીને તીવ્ર વિષને ઓકીને આકાશચારીઓના બાણરૂપે વિચરણ કરવા લાગ્યા. અન્ય દેવતાઓ સેંકડો પર્વતો, શિલાઓ, શિખરો અને પૃથ્વીથી દેવસેના પર પ્રહાર કરવા માટે ઉપસ્થિત થયા. તે પછી જે ઇન્દ્રિયોના અધીશ્વર પદ્મનાભ 3 પગથી ત્રિલોકીને માપી લેનારા, પ્રલયકાળમાં કૃષ્ણવર્ણની આભાથી યુક્ત સંપૂર્ણ જગતના સ્વામી, સર્વના ઉત્પત્તિ સ્થાન મધુ નામક દૈત્યનો વધ કરનાર, યજ્ઞમાં સ્થિત થઈને હૃદયના ભોગતા, પૃથ્વી, જળ, આકાશ સ્વરૂપ શ્યામવર્ણવાળા, શાંતિ કરતા અને શત્રુઓનું હનન કરનારા, પોતાના સુદર્શન ચક્ર જે પોતાના ઉત્તમ તેજથી સૂર્ય સમાન ચળકી રહ્યું હતું તેને હાથમાં લઈ લીધું. પછી તેમણે ડાબા હાથથી પોતાની વિશાળ ગદાનું આલંબન લીધું જે સમસ્ત અસુરોની વિનાશીની, કાળા રંગની અને શત્રુઓને ગાલમાં નાખનારી મહાબળી ગરુડધ્વજ ભગવાને પોતાની અન્ય તેજસ્વી ભુજાઓથી સાંગ, ધનુષ વગેરે આયુધોને ધારણ કર્યા. ત્યાર પછી જે કશ્યપના પુત્ર સર્પભક્ષી, વાયુ સમાન વેગશાળી, આકાશને ક્ષુબ્ધ કરી દેનાર આકાશચારી, અમૃત મંથનથી મુક્ત થયેલા, મંદરાચલ સમાન ઊંચાઈ અનેકવાર થયેલા, દેવાસુર સંગ્રામમાં સુદૃઢ પરાક્રમ દેખાડનારા, અમૃતને માટે ઇન્દ્ર દ્વારા વજ્રપ્રહારથી કરેલા ચિહ્નથી યુક્ત, શિખાધારી, મહાબળી, તપાવેલા સુવર્ણના કુંડળોથી વિભૂષિત, વિચિત્ર પંખરૂપી વસ્ત્રવાળા અને ધાતુયુક્ત પર્વત જેવા શોભાયમાન હતા. તેમનું વક્ષસ્થળ લાંબુ અને પહોળું હતું જે ચંદ્રમાની જેમ પ્રકાશિત થઈ રહ્યા હતા. તેના પર નાગોની ફણાઓમાં લાગેલા મણિ પ્રકાશિત થઈ રહ્યા હતા. તે પોતાની બંને સુંદર પાંખોથી આકાશને તે પ્રમાણે લીલાપૂર્વક આચ્છાદિત કરી રહ્યા હતા જેમ
યુગાંતરના સમયે બે ઇન્દ્રધનુષ્યોથી યુક્ત વાદળ આકાશને ઢાંકી લે છે. તે નીલા, લાલ અને પીળા પતાકાઓથી સુશોભિત હતા કે જે કેતુના વેશમાં છુપાયેલા વિશાળકાય અને અરુણના નાના ભાઈ હતા. તે સુંદર વર્ણવાળા સોનેરી શરીરથી સુશોભિત પક્ષીશ્રેષ્ઠ ગરુડ પર આરૂઢ થઈને ભગવાન વિષ્ણુ સમરભૂમિમાં ઉપસ્થિત થયા. પછી તો દેવતાઓ અને મુનિઓએ સાવધાન ચિત્તે તેમનું અનુગમન કર્યું અને પરમોત્કૃષ્ટ મંત્રોથી તે જનાર્દનનું સ્વાગત કર્યું. આ પ્રમાણે દેવતાઓની તે વિશાળ સેના જ્યારે કુબેરથી યુક્ત, યમરાજથી સમાન્વિત, ચંદ્રમાથી સુરક્ષિત, ઇન્દ્રથી સુશોભિત અને ચંદ્રમાની પ્રભાથી અલંકૃત થઈને યુદ્ધને માટે આગળ વધી, ત્યારે બૃહસ્પતિએ કહ્યું કે દેવતાઓનું મંગળ થાઓ. આ પ્રમાણે દેવસેનામાં પણ શુક્રાચાર્યે દાનવોનું કલ્યાણ થાઓ આ પ્રમાણે કહ્યું. ત્યાર પછી આવે છે 175મો અધ્યાય. દેવતાઓ અને દાનવોનું ભયંકર યુદ્ધ. મયની તામસી માયા એવાગ્નિની ઉત્પત્તિ અને મહર્ષિ ઉર્વ દ્વારા હિરણ્યકશ્યપને તેની પ્રાપ્તિ. મત્સ્ય ભગવાને કહ્યું કે રવિનંદન, ત્યારબાદ પરસ્પર વિજયની કામનાથી દેવતાઓ અને દાનવોની તે બંને સેનાઓમાં ભયંકર યુદ્ધ થવા લાગ્યું. નાના પ્રકારના શાસ્ત્રોથી સજ્જ દાનવો દેવતાઓ સાથે યુદ્ધ કરતા રહીને એકબીજા પર પ્રહાર કરવા લાગ્યા. તે સમયે તેઓ એવા દેખાતા હતા જાણે પર્વત પર્વતની સાથે ટકરાતા હોય. દેવતાઓ અને અસુરો વચ્ચે શરૂ થયેલું તે યુદ્ધ ધર્મ, અધર્મ, દર્પ અને વિનયથી યુક્ત હોવાના કારણે અત્યંત અદ્ભુત હતું. તે સમયે રથોનો અલગ અલગ આગળ વધારવામાં આવી રહ્યા હતા, હાથીઓને ઉત્તેજિત કરવામાં આવી રહ્યા હતા, ચારે બાજુ સૈનિકો હાથમાં તલવાર લઈને ઉછળી રહ્યા હતા, મુશળ ફેંકવામાં આવી રહ્યા હતા, બાણોની વર્ષા થઈ રહી હતી, ધનુષ્યનો ટંકાર થઈ રહ્યો હતો, મુદગરો ફેંકવામાં આવી રહ્યા હતા. આ પ્રમાણે દેવ દાનવોના આ યુદ્ધે ભયંકર રૂપ ધારણ કરી લીધું હતું. તે યુગાંતકાળના અગ્નિની જેમ જગતને ભયભીત કરવા લાગ્યું. દાનવો પર્વતો અને પરિઘો દ્વારા દેવતાઓ પર પ્રહાર કરવા લાગ્યા. આ પ્રમાણે રણભૂમિમાં વિજયાભિલાષી બળવાન દાનવો દ્વારા મરાઈ જતા તે દેવતાઓના મુખ સુકાઈ ગયા અને તેઓ મહાન કષ્ટપૂર્ણ સ્થિતિમાં પડી ગયા. દાનવોએ તેમને ત્રિશૂળથી વીંધી નાખ્યા, પરિઘોના પ્રહારથી તેમના મસ્તક વિદીર્ણ થઈ ગયા, વક્ષસ્થળ ચૂરચૂર થઈ ગયા અને તેમના શરીરમાંથી નિરંતર રક્ત પ્રવાહિત થવા લાગ્યો. અસુરોએ દેવતાઓને બાણોથી ઘાયલ કરી દીધા. તેઓ દાનવી માયામાં પ્રવિષ્ટ થઈને કોઈ પણ પ્રકારની ચેષ્ટા કરવામાં અસમર્થ થઈ ગયા. દેવતાઓની તે સેના પ્રાણરહિતની જેમ વિનષ્ટ થયેલી દેખાતી હતી. અસુરોએ તેને આયુધ અને પ્રયત્નથી રહિત કરી દીધી હતી. ત્યારબાદ સહસ્રનેત્રધારી ઇન્દ્ર વજ્ર દ્વારા દૈત્યોના બાણોને છિન્નભિન્ન કરીને દૈત્યોની ભીષણ સેનામાં પ્રવિષ્ટ થયા. તેમને મુખ્ય દૈત્યોનો વધ કરીને દાનવોની તે વિશાળ સેનાને તામ અસ્ત્રોના પ્રયોગથી અંધકારમય કરી દીધી. આ પ્રમાણે ઇન્દ્ર દ્વારા કરાયેલા ઘોર અંધકારથી ઘેરાયેલા તે દાનવ પરસ્પર એકબીજાને તથા દેવતાઓને વાહનોને પણ જોઈ શકતા ન હતા. આ બાજુ દાનવી માયાના પાસથી મુક્ત થયેલા દેવતાઓ પ્રયત્ન કરીને દૈત્યોના અંધકારમય શરીરોને કાપીને પાડવા લાગ્યા. તે નીલ કાંતિવાળા અંધકારથી ઘેરાયેલા તે દાનવો મૂર્છિત થઈને ધરાશાયી થતા એવા લાગી રહ્યા હતા જાણે કપાયેલી પાંખોવાળા પર્વત હોય. દૈત્યોની તે સેના સમુદ્રના અંધકારની જેમ એકત્ર થઈ ગઈ અને દેવતાઓ દ્વારા મરાઈ રહેલા દાનવ અંધકાર જેવા થઈ ગયા. આ જોઈને મય દાનવ ઇન્દ્રની તે તામસી માયાને નષ્ટ કરીને પોતાની રાક્ષસી માયા પ્રગટ કરી. તે ઓર્વ નામક અગ્નિથી ઉત્પન્ન થઈ અને પ્રલયકાળના પ્રકાશને પ્રગટ કરી રહી હતી. મયની તે માયાએ સંપૂર્ણ દેવતાઓને બળવાનો આરંભ કર્યો. આ બાજુ સૂર્ય સમાન તેજસ્વી શરીરવાળા દૈત્યો યુદ્ધમાં તુરંત ઊભા થઈ ગયા. આ પ્રમાણે ઉર્વી માયાના સંપર્કથી બળી રહેલા દેવતાઓ શીતળ કિરણોવાળા અને જળ પ્રદાતા ઇન્દ્રના શરણમાં ગયા. ઓર્વ અગ્નિથી બળવાના કારણે દેવતાઓની ચેતના નષ્ટ થઈ ગઈ. ત્યારે દુઃખી થયેલા દેવતાઓએ શરણની ઈચ્છાથી વજ્રધારી ઇન્દ્રની પાસે જઈને તેમને કહ્યું કે આ પ્રમાણે પોતાની સેનાને માયા દ્વારા સંતપ્ત થઈ રહેલા દાનવો દ્વારા મરાઈ રહેલી જોઈને દેવરાજ ઇન્દ્રના પૂછવાથી વરુણે આ પ્રમાણે કહ્યું.